નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતી સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 ગણિતની અંદર આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 14 જે છે એમાં અત્યાર સુધી મધ્યવર્તી સ્થિતિમાનના માપનો આપણે અભ્યાસ કરતા હતા। મધ્યવર્તી સ્થિતિમાનના કુલ 3 માપ છે એ આપણે જોઈ ગયા હતા કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક। એમાંથી આપણે મધ્યક વિશેની માહિતી મેળવી લીધી, મધ્યકની વ્યાખ્યા તેમજ મધ્યક શોધવાનું સૂત્ર અને એના ઉદાહરણ પણ આપણે જોયા। ત્યારબાદ મધ્યસ્થ કેવી રીતના શોધવો, અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવી રીતના શોધવો એ પણ આપણે જોઈ ગયા। તો મધ્યક અને મધ્યસ્થ વિશે આપણે શીખી ગયા કે કેવી રીતના શોધવાનું, એનું સૂત્ર શું છે, તેની વ્યાખ્યા શું છે। ત્યારબાદ મધ્યવર્તી સ્થિતિમાનનું જે ત્રીજું માપ જે છે બહુલક છે। બહુલક એટલે કે અંગ્રેજીમાં એને મોડ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આજે આપણે બહુલક વિશેની માહિતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના જે 3 માપ છે તેમાંથી ત્રીજું માપ જે છે બહુલક, એ તેની ગણતરી સહેલામાં સહેલી ગણતરી છે। બહુલક આપણને માત્ર અવર્ગીકૃત માહિતીના અવલોકનને જોઈને જ ખબર પડી જાય છે કે આ માહિતીનો બહુલક આ હશે। તો બહુલક જે છે તે એકદમ સરળ છે એની ગણતરી। જોઈએ આપણે બહુલક કોને કહેવાય, બહુલક કઈ રીતના શોધી શકાય માહિતીમાંથી। તો આજે આપણે શીખવાનું છે મધ્યસ્થ એટલે કે મધ્યવર્તી સ્થિતિમાનના જે માપ એમાંનું એક માપ એટલે કે બહુલક। તમારે નોટબુકની અંદર આ જ રીતના લખવાનું છે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ એવું ટાઇટલ આપીને જે ત્રીજો પ્રકાર જે છે બહુલક એટલે કે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે મોડ, તેને સંકેતમાં દર્શાવવા માટે સામે તમને નિશાની આપેલી છે, કેપિટલ ઝેડની નિશાની છે। બહુલકને દર્શાવવા માટે કેપિટલ ઝેડ એવો સંકેત વપરાય છે। હવે આપણે જોઈએ બહુલકની વ્યાખ્યા, બહુલક કોને કહેવામાં આવે છે। આપણને જે અવર્ગીકૃત પ્રકારની માહિતી માટેનો જ બહુલક અહીંયા શોધવાનો છે। મધ્યક શોધ્યો આપણે, એ પણ અવર્ગીકૃત પ્રકારનો હતો। મધ્યસ્થની ગણતરી કરી, એ પણ અવર્ગીકૃત પ્રકારની માહિતીનો જ મધ્યસ્થ હતો। અને બહુલક જે છે મિત્રો, એ પણ અવર્ગીકૃત માહિતીનો બહુલક જ છે। ધોરણ 9ની અંદર તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક માત્ર એની પ્રાથમિક જાણકારી મેળવવાની છે। તેમજ આજે ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના માપ જે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એ માત્ર અવર્ગીકૃત માહિતી માટે જ તમારે આમાં શીખવાનું છે। એટલે કે ધોરણ 9ની અંદર તમારે મધ્યકની ગણતરી, મધ્યસ્થની ગણતરી અને બહુલકની ગણતરી માત્ર અવર્ગીકૃત માહિતી માટેની જ હશે। વર્ગીકૃત માહિતી માટેનો મધ્યક, વર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ અને વર્ગીકૃત માહિતી માટેનો બહુલક, એનો અભ્યાસ આપણે આની પછીના એટલે કે ધોરણ 10માં કરવાનો છે। ખાસ યાદ રાખજો, ધોરણ 9ની અંદર આંકડાશાસ્ત્રમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના જે ત્રણેય માપ જોઈએ છીએ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, તેની માત્ર અવર્ગીકૃત પ્રકારની માહિતીની જ ગણતરી કરવાની છે। તો અહીંયા આપણને અવર્ગીકૃત માહિતી માટે જ વ્યાખ્યા આપેલી છે કે આપેલ માહિતીમાં મહત્તમ વખત પુનરાવર્તિત થતા અવલોકનનું મૂલ્ય એટલે કે બહુલક। શું કીધું છે કે આપણને જે માહિતી આપેલી હશે એમાં સૌથી વધુ વખત જે અવલોકન પુનરાવર્તિત થતું હશે, એટલે કે વારંવાર જે અવલોકન પુનરાવર્તિત થતું હશે, એ અવલોકનનું જે મૂલ્ય હશે એને શું કહેવામાં આવે છે, બહુલક કહેવામાં આવે છે। તો આ થઈ ગઈ બહુલકની વ્યાખ્યા। એ સિવાય બીજી બહુલકની વ્યાખ્યા છે કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતા અવલોકનોને બહુલક કહેવામાં આવે છે। એટલે કે જે અવલોકનની આવૃત્તિ મહત્તમ હશે અથવા તો સૌથી વધારે હશે તેને શું કહેવામાં આવે છે, બહુલક કહેવામાં આવે છે। તો આ થઈ ગઈ થિયરીની વાત। આ જ રીતના તમારે નોટબુકમાં અહીંયા જે લખેલું છે એ જ રીતના લખવાનું છે। તો બહુલક એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મોડ,
તેને સંકેતમાં કેપિટલ Z વડે દર્શાવવામાં આવે છે. તેમજ બંને જે મુદ્દા આપેલા છે બહુલક વિશેના એ પણ તમારે નોટબુકમાં લખવાના છે કે આપેલ માહિતીમાં મહત્તમ વખત પુનરાવર્તિત થતા અવલોકનનું મૂલ્ય એટલે કે બહુલક, અને બીજા નંબરનો પોઈન્ટ છે કે સૌથી વધુ આવૃત્તિ ધરાવતા અવલોકનોને બહુલક કહેવામાં આવે છે. તો આગળ જોઈએ આપણે કે બહુલકની ગણતરી એકચ્યુઅલમાં કઈ રીતે થાય છે. ઉદાહરણ નંબર 14 જે છે, 20 વિદ્યાર્થીઓએ 10 માંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા 20 છે. 10 માર્કની એક કસોટી હોય અથવા તો ટેસ્ટ હોય, એમાંથી વિદ્યાર્થીઓએ જુદા જુદા માર્ક મેળવેલા છે. એની માહિતી આપણને અહીંયા આપેલી છે અને એની પરથી આપણે બહુલક શોધવાનું છે. તો હવે મિત્રો બહુલક શોધવાનું હોય તો આપણે એની કઈ રીતના ગણતરી કરવાની એ આપણે જોઈએ. બહુલક શોધવા માટે સૌથી પહેલા તમને જે અવલોકનો આપેલા હોય એને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. તો અહીંયા લખવાનું અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. હવે ત્યાં જુઓ, જુદા જુદા 20 અવલોકનો આપેલા છે, કારણ કે અહીંયા 20 વિદ્યાર્થીઓનું માહિતી છે તો અવલોકન કેટલા હશે? 20. બરાબર છે. તો આ બધા અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી પહેલા નાની સંખ્યા, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, અને સૌથી છેલ્લે સૌથી મોટું અવલોકન હશે એ આવી જશે. તો પહેલા અહીંયા જુઓ, એક આ 2 પહેલા આવશે 2, ત્યાર પછી આ 3 કેટલી વખત છે? 2, પછી 4 એક વખત, 2 વખત, 3 વખત, 4 4 4, ત્યાર પછી 5 1 2 5 જે છે કેટલી વખત છે? 2 વખત છે. ત્યારબાદ 6 1 2 3 6 6 6 કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? 3 વખત. ત્યારબાદ 7 1 2 3 7 કેટલી વખત છે? 3 વખત. 1 2 3. ત્યારબાદની આવૃત્તિ અવલોકન 9 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત. 1 2 3 અને 4. ત્યાર પછી 10 કેટલી વખત? 2 વખત. તો આ શું થયું મિત્રો? આપણને જે 20 અવલોકન હતા એ 20 અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. તમે જુઓ, નાની સંખ્યા, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એમ ક્રમશઃ છેલ્લે સૌથી મોટી સંખ્યા પ્રથમ સૌથી નાની સંખ્યા થઈ ગઈ. તો આપણે આ શું કર્યું? આપણે જે અવલોકન આપેલા હતા એને ચડતા ક્રમમાં ગોઠવી દીધા. હવે મિત્રો શું કરવાનું છે? આપણે રકમમાં થિયરીની અંદર આપણે શું જોયું કે આપેલ માહિતીમાં મહત્તમ વખત પુનરાવર્તિત થતા અવલોકનનું મૂલ્ય એટલે બહુલક. તો અહીંયા મહત્તમ વખત પુનરાવર્તિત થતું અવલોકન કયું છે? 3 છે એ 2 વખત છે, 4 છે એ 3 વખત છે, 5 2 વખત છે, 6 જે છે એ 3 વખત છે, 7 3 વખત છે, 9 4 વખત છે, 10 2 વખત છે, અને આ 2 જે છે એ માત્ર 1 વખત છે. તો હવે કયું અવલોકન જે છે મહત્તમ વખત પુનરાવર્તિત થાય છે? તો મેં તમને કીધું કે ખાલી આપણે માહિતીને જોઈને જ કહી શકીએ કે આનો બહુલક આ હશે. તો અહીંયા તમે જુઓ, સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન કેટલું છે? 9. કેટલી વાર રિપીટ થાય છે? ટોટલ 4 વખત. બરાબર. માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન કયું છે? 9. એટલે કે અથવા એનું મૂલ્ય તો કે 9. તો આપેલ માહિતીનો બહુલક કેટલો થાય મિત્રો? તો કે 9
9 થશે. અહીંયા તમે લખી શકો અહીં મહત્તમ વખત પુનરાવર્તિત થતા અવલોકનનું મૂલ્ય 9 છે. માટે આપેલ માહિતીનો મધ્યસ્થ 9 થશે. અહીં નીચે લખી નાખવાનું કે અહીં આપેલ માહિતીનો બહુલક 9 થશે. અહીં મહત્તમ વખત પુનરાવર્તિત થતા અવલોકનનું મૂલ્ય કેટલું છે? 9. એટલે કે 9 જે છે અવલોકન એ મહત્તમ વખત પુનરાવર્તિત થાય છે. તો આ માહિતીનો બહુલક કેટલો થશે? 9 થશે. તો અહીં લખી નાખવાનું બહુલક બરાબર 9 અને એમાં નીચે લખી નાખવાનું આપેલ માહિતીનો બહુલક 9 થશે. તો મિત્રો ત્રણેય માપ જે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, એમાંથી સહેલામાં સહેલું જે માપ છે ઈ છે બહુલક છે. કે માત્ર તમને માહિતી આપેલી હોય એની ઉપરથી જ ખ્યાલ આવી જાય કે બહુલક કેટલો હશે. તો આ થઈ ગયું બહુલક માટેનું ઉદાહરણ. આગળ આપણે બીજા ઉદાહરણ જોઈશું બહુલકના, કે માહિતી આપણને આપેલી હોય એમાં શું કરવાનું બહુલક શોધવા માટે? કે સૌપ્રથમ તો અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી દેવાની પછી એમાં જે જોવાનું કે કયું અવલોકન એવું છે કે જે મહત્તમ વખત પુનરાવર્તિત થાય છે અથવા તો એની આવૃત્તિ મહત્તમ છે. તો જેની આવૃત્તિ મહત્તમ હોય અથવા તો જે અવલોકન સૌથી વધુ પુનરાવર્તિત થતું હોય એનું જે મૂલ્ય હોય એ જ બહુલક થશે. અહીંયા જે 9 જે છે એ સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે. કેટલી વખત પુનરાવર્તિત થાય છે? તો કે 4 વખત પુનરાવર્તિત થાય છે. તો એનું મૂલ્ય કેટલું થશે? 9. આ થઈ ગયું ઉદાહરણ નંબર 14. ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 ની અંદર શું આપેલું છે કે એક કારખાનામાં એક એકમમાં એક સુપરવાઇઝર અને 4 મજૂર એમ કુલ 5 વ્યક્તિ કામ કરે છે. દરેક મજૂરને માસિક પગાર 5000 રૂપિયા, સુપરવાઇઝરનો માસિક પગાર 15000 રૂપિયા મળે છે. તો કારખાનામાં આ એકમના પગારનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. ઉદાહરણ નંબર 15 ની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની ગણતરી કરવાની છે. અહીંયા આપણે માહિતી આપેલી છે એની ઉપર લખીએ કે કુલ વ્યક્તિઓ કેટલા છે? તો કે 5 વ્યક્તિઓ છે. કુલ વ્યક્તિઓની સંખ્યા બરાબર 5. હવે આપણે પેલું મધ્યકની ગણતરી કરવી છે. તો મધ્યક માટે શું સૂત્ર છે? મધ્યક માટે શું સૂત્ર આપેલું છે? તો બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. અહીંયા લખીએ આપણે મધ્યકનું સૂત્ર કે તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. અવલોકનોની કુલ સંખ્યા બરાબર છે. મધ્યક શોધવા માટેનું સૂત્ર આપણે જોયું કે તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. તો હવે આપણે જોઈએ અવલોકન ટોટલ કેટલા થાય છે. અહીંયા આપણે ગણતરી કરીએ તો અહીંયા શું કીધું છે? એક સુપરવાઇઝર અને 4 મજૂર. તો એક સુપરવાઇઝર અને ઈ સિવાયના 4 મજૂર છે.
બરાબર છે. એક શું છે સુપરવાઇઝર છે અને બીજા 4 જે છે એ શું છે મજૂર. બરાબર. રકમમાં આપણને કીધેલું છે કે કારખાનામાં એક એકમમાં એક સુપરવાઇઝર, એક એકમ એટલે કે એનું કોઈ યુનિટ હોય, મતલબ કે એક મોટી કોઈ કંપની હોય એની જુદી જુદી જગ્યાએ શાખાઓ આવેલી હોય, એમાંથી એક એની જે શાખા છે એક એનું યુનિટ છે એની અંદર એક સુપરવાઇઝર અને 4 મજૂર, એક સુપરવાઇઝર અને 1 2 3 4 મજૂર, એમ કુલ ટોટલ 5 વ્યક્તિઓ કામ કરે છે. તો દરેક મજૂરનો માસિક પગાર કેટલો છે 5000. મજૂરનો પગાર કેટલો છે 5000. દરેક મજૂરનો માસિક પગાર કેટલો 5000 અને સુપરવાઇઝરનો માસિક પગાર તો કે 15000. આ માત્ર તમને રકમ સમજાય એટલા માટે લખેલું છે કે મજૂરોનો માસિક પગાર 5000 છે અને મજૂર કેટલા છે 4 મજૂર છે અને સુપરવાઇઝર કેટલા છે તો કે 1 છે, તો એનો માસિક પગાર કેટલો છે 15000 છે. તો હવે આપણે અવલોકન કેટલા થયા તો કે 5 અવલોકન. પહેલું અવલોકન x1 x2 x3 x4 અને x5. ટોટલ કેટલા અવલોકન થયા તો કે 5 અવલોકન થઈ ગયા. x1 x2 x3 x4 અને x5. તો અહીંયા આપણે મધ્યકની ગણતરી કરવી છે તો શું કરશું x બાર બરાબર x1 x2 x3 x4 x5 એને ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા કેટલી થાય 5, કારણ કે કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે 5. તો છેદમાં લખી નાખ્યા આપણે 5. તો હવે x બાર બરાબર x1 કેટલું છે અહીં જુઓ 15000 5000 5000 5000 અને છેલ્લે x5 કેટલું છે 5000. તો એ બધાયનો આપણે અહીંયા સરવાળો કરીએ. x1 બરાબર 15000 5000 હજી 3 વખત 5000 એનો સરવાળો કરવાનો. એક બે ત્રણ ચાર એક વખત વધારે લખી આપણે. ટોટલ મજૂરો કેટલા છે 4, તો એ ચારેયનો 5-5000 પગાર એનો સરવાળો 1 2 3 અને 4. એક સુપરવાઇઝરનો 15000 રૂપિયા પગાર એનો સરવાળો એટલે વત્તા 15000 એને ભાગ્યા 2 સોરી 5. શા માટે તો કે અવલોકનોની સંખ્યા 1 2 3 4 અને 5 છેદમાં 5. હવે આ બધાયનો સરવાળો કેટલો થશે 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 20 ને 15 એટલે કે ટોટલ 35000 થશે. આગળ જોઈએ ગણતરી. x બાર બરાબર 35000 એને ભાગ્યા 5. શા માટે અહીંયા જે તમામ અવલોકન મળ્યા 5 એનો સરવાળો કેટલો થયો 15 ને 5 20 25 30 અને 35000 થશે ભાગ્યા 5 કુલ અવલોકનોની સંખ્યા છે એટલે. તો અહીંયા x બાર બરાબર કેટલું થશે અહીંયા ભાગ અલગ હોય તો 7 5 35 થાય એટલે 7000 ગુણ્યા 5 કરો તો કેટલા હજાર મળે 35000 મળે. તો અહીંયા મને આપેલ માહિતીનો મધ્ય 7000 મળે છે. આપેલ માહિતીનો મધ્ય 7000 રૂપિયા થાય. આ થઈ ગઈ મધ્યકનીમાં. સૌથી પહેલા શું કરવાનું કે તમામ અવલોકનોનો સરવાળો. હવે અવલોકનો કેટલા છે એ આપણે અહીંયા ગણતરી કરી દીધી કે એક સુપરવાઇઝર અને 3 મજૂર એટલે ટોટલ 5 અવલોકન હશે. કયા તો કે 15000 અને બીજા ચારે મજૂરના 5-5000 એટલે ટોટલ 5 અવલોકન થઈ ગયા. બરાબર. તો 5
પ્લસ 5000 પ્લસ 5000 પ્લસ 5000 અને પ્લસ 5000 એને ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા એટલે 1 2 3 4 અને 5. તો આ થઈ ગયું મધ્યકનું સૂત્ર. એમાં કિંમત મૂકી દીધી. જવાબ આવે 35000 ભાગ્યા 5. તો મધ્યક એટલે કે x બાર કેટલો થશે? 7000 રૂપિયા થાય. તો નીચે લખી નાખવાનું કે આપેલ માહિતીનો મધ્યક 7000 રૂપિયા થશે. ત્યારબાદ આપણે જોઈએ મધ્યસ્થની ગણતરી. મધ્યસ્થની ગણતરી માટે આપણે એને સૌથી પહેલા શું કરવું પડશે? ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચડતા ક્રમમાં ગોઠવવાનું કઈ જાજો હોતું નથી. પહેલા 5000 અને પછી છેલ્લે 15000. તો કેટલી વખત 5000 આવશે? 1 2 3 4 અને છેલ્લે 15000. તો આ ચડતા ક્રમમાં ગોઠવાય છે. એકની એક સંખ્યા રિપીટ થાય છે એટલે ચડતા ક્રમમાં ગોઠવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. તો આ છે ચડતા ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. હવે બીજું સ્ટેપ શું હતું કે અવલોકનોની કુલ સંખ્યા આપણને જોઈતી કેટલી હતી? n બરાબર 5. આ કેટલા સંખ્યા? n બરાબર 5. અવલોકનની સંખ્યા ઉપરથી જ આપણને મધ્યસ્થ શોધતા આવડે ને. તો મધ્યસ્થની ગણતરી માટે શું કરવાનું? પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું. પછી અવલોકનોની કુલ સંખ્યા અગાઉ પણ જોયું કે અહીંયા જોઈ લેવાનું 1 2 3 4 અને 5. n બરાબર 5 છે. અવલોકનોની કુલ સંખ્યા કેટલી છે? n બરાબર 5. તો આ કેવી સંખ્યા થશે? અયુગ્મ સંખ્યા થશે. 5 જે છે અયુગ્મ અથવા તો એકી સંખ્યા થશે. તો અયુગ્મ સંખ્યા માટે અયુગ્મ સંખ્યા હોય ત્યારે અવલોકન ત્યારે એનું સૂત્ર શું છે? મધ્યસ્થ બરાબર n + 1 ભાગ્યા 2 આટલાનું અવલોકન. મધ્યસ્થની ગણતરીમાં પહેલા આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના અવલોકનોને. ત્યારબાદ અવલોકનોની કુલ સંખ્યા એટલે n બરાબર જોવાનું. એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? તો n બરાબર 5 છે એટલે અયુગ્મ સંખ્યા થશે. અયુગ્મ સંખ્યા માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર n + 1/2 એટલાનું અવલોકન થશે. n બરાબર કેટલા છે? n બરાબર 5 છે. તો n ની જગ્યાએ 5 + 1 એને ભાગ્યા 2 એટલાનું અવલોકન થશે. હવે 5 વત્તા 1 એટલે 6. 6 ભાગ્યા 2 એટલે કેટલા થાય? ત્રીજું અવલોકન થશે. તો ત્રીજું અવલોકન આપણે જોવાનું ચડતા ક્રમમાં જે લખેલી હોય સંખ્યા એમાં ત્રીજું અવલોકન 1 2 અને 3. ત્રીજું અવલોકન કેટલું છે? 5000. તો અહીંયા લખવાનું હું અહીંયા ઉપર લખું છું કે આપેલ માહિતીનો મધ્યસ્થ 5000 રૂપિયા થશે. આપેલ માહિતીનો મધ્યસ્થ 5000 રૂપિયા થશે કારણ કે ત્રીજું અવલોકન જે છે એ કેટલું છે? 5000 છે. બરાબર. સૌપ્રથમ મધ્યસ્થ માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના. પછી અવલોકનની કુલ સંખ્યા જોવાનું. એકી સંખ્યા છે કે બેકી
ત્યારબાદ છે બહુલક. બહુલક એની ગણતરી કઈ રીતના કરવાની છે? તો કે તો સાવ સરળ છે. ચડતા ક્રમમાં આપણે ગોઠવા હતા તો કેટલા થયા? 5000 અને 15000. 1 2 3 4 અને 5 કુલ અવલોકન 5. પછી અહીંયા સૌથી વધુ પુનરાવર્તન થતું અવલોકન કયું છે? દેખાય એવી વસ્તુ છે 5000. અહીં લખવાનું અહીં સૌથી વધુ વખત અથવા સૌથી વધુ પુનરાવર્તિત થતું અવલોકન 5000 છે. તેથી આપેલ માહિતીનો બહુલક 5000 થશે. સમજાય છે મિત્રો? બહુલક આજે જ આપણે શીખ્યા કે ચડતા ક્રમમાં ગોઠવી દેવાના અને એમાંથી જે સૌથી વધારે વખત રિપીટ થતી જે અવલોકન હોય એ જ અવલોકન આપેલ માહિતીનો બહુલક થાય. આ થઈ ગયું તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ઓળખ. મધ્યક માટેનું સૂત્ર યાદ રાખવાનું, મધ્યસ્થ અને બહુલક માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. તો મધ્યક કેટલો મળ્યો તો 7000, મધ્યસ્થ કેટલો મળ્યો 5000 અને બહુલક કેટલો મળ્યો તો કે 5000 મળી ગયો છે. તો ઉદાહરણ નંબર આ તમારું જે છેલ્લું હતું આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાનું હતું. આ જે ઉદાહરણ જે છે છેલ્લું ઉદાહરણ છે તો એનું ત્રણેય વસ્તુ આપણે શોધી લીધી છે. ખાસ યાદ રાખવાનું છે કે આ તમામ માહિતી જે છે આપણને અવર્ગીકૃત માટેની છે. મતલબ કે અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ માટેની જ માહિતી છે. અહીંયા કોઈ પણ જગ્યાએ વર્ગીકૃત માહિતીનો તમને મધ્યક શોધવાનો નહીં પૂછાય. વર્ગીકૃત માહિતી માટેનો બહુલક કે મધ્ય શોધવાનું ધોરણ 9 ની અંદર ગણતરી આવતી નથી. ધોરણ 9 ની અંદર માત્ર તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના થશે, પરંતુ માત્ર ને માત્ર અવર્ગીકૃત માહિતી માટેના થશે. તો તમને ખ્યાલ જ છે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી વચ્ચેનો જે તફાવત છે એ બધાને આવડે છે. આજે આપણે બહુલક વિશે શીખી ગયા. તમારે બહુલક માટે કોઈ સૂત્ર કે એવું યાદ રાખવાની જરૂર નથી. બહુલક શોધવા માટે સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવી દેવાની. ત્યારબાદ તેમાંથી જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે, સૌથી વધુ વખત આવે છે અવલોકન, અથવા તો જે અવલોકનની આવૃત્તિ સૌથી વધારે છે એ જ અવલોકન જે છે એ આપણો બહુલક થશે. તો બહુલક શોધવાની ગણતરી એકદમ સહેલી છે. એ તમારે એનું ઉદાહરણ એક તમારે નોટબુકમાં આજે જે ગણાવ્યું એ ગણવાનું છે. તેમજ અહીંયા જે ઉદાહરણ એની પછીનું ગણાવ્યું છેલ્લું ઉદાહરણ જે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય શોધવાનું હતું એ પણ તમારે લખવાનું રહેશે. મધ્યક શોધવા માટેનું સૂત્ર શું હતું? એમાં કે તમામ અવલોકનોનો સરવાળો એને ભાંગ્યા 2, એને ભાંગ્યા તમામ અવલોકનોની કુલ સંખ્યા. ફરીથી તમને જણાવી દઉં છું મિત્રો, મધ્યક શોધવાનું સૂત્ર છે કે તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા. આ થઈ ગયું મધ્યકનું સૂત્ર. પછી આવે છે મધ્યસ્થ એટલે કે મીડિયન. મીડિયન શોધવા માટે તમારે સૌથી પહેલાં અવલોકનની સંખ્યા યુગ્મ છે કે અયુગ્મ એ જોવું પડશે. અયુગ્મ સંખ્યા હશે તો n+1 એને ભાંગ્યા 2 એટલામાં અવલોકન, અને જો યુગ્મ સંખ્યા હશે અવલોકન તો મતલબ કે કુલ અવલોકનની સંખ્યા યુગ્મ હશે તો એનો મધ્યસ્થ શોધવા માટે n/2મું અવલોકન પ્લસ n/2+1મું અવલોકન એને ભાંગ્યા 2 એટલે કે એ બંને અવલોકન જે મળશે એની સરેરાશ તમારે લેવાની થશે. અને બહુલકમાં તો તમને ખ્યાલ જ છે કે જે અવલોકન સૌથી વધારે વખત રિપીટ થતું હોય એ જ અવલોકન આપણું બહુલક થઈ જશે.
તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. અહીંયા જે દાખલા ગણાવ્યા એ બધા જ દાખલા તમારે તમારી નોટબુકમાં ગણવાના છે. અને જે બહુલક વિશેની વ્યાખ્યા લખાવી એ પણ તમારે નોટબુકમાં લખવાની છે. અસ્તુ.